ઓફિસ જાઓ છો પૈસા માટે જાઓ છો, ખેતરમાં જાઓ છો દ્રવ્ય સંપત્તિ માટે જાઓ છો, ગાંધીનગર ગયા હોય તો કંઈક કામ માટે જાઓ છો, કંઈક સ્વાર્થ સાધવા માટે જઈએ છીએ. પણ અહીં આપણે જે ભેગા થયા છીએ આપણે કંઈક સ્વાર્થ સાધવા ભેગા થયા છે. અને આ સ્વાર્થ કયો સ્વાર્થ? મહારાજને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. આ રાજીપો એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. એટલું આપણે સમજી રાખવાનું કે બસ રાજી કરવા છે. રાજીપો જીવનની બહુ મોટી મૂડી છે. ભગવાનને સંતનો રાજીપો જીવનની બહુ મોટી મૂડી છે. કરોડોની સંપત્તિ પણ એની તોલે ન આવી શકે. વિશ્વની મહાન સત્તા પણ રાજીપાની તોલે ક્યારેય ન આવી શકે. અને આ સત્સંગમાં પહેલો જ લક્ષ્ય ભગવાન પાસે જવાનો, મંદિર જવાનો, દર્શન કરવાનો, સંતો પાસે જવાનો, સત્સંગમાં બેસવાનો આપણા સૌનો ફિક્સ ગોલ હોવો જોઈએ કે આપણે બધું શું કરવા માટે કરીએ છીએ? બસ રાજી કરવા. કાંઈ જોતું નથી. ભગવાનને એક જ પ્રાર્થના કરવી, સંતોને એક જ પ્રાર્થના કરવી, દયાળુ અમારે કશું જોતું નથી, બસ આપણા અંતરનો રાજીપો આપો. રાજીપાના 2 પ્રકાર છે, એક બાહ્ય રાજીપો અને એક અંતરનો રાજીપો. બહારનો રાજીપો તો સંતોને આપવો જ પડે, એ તો એ વેચવા માટે ટેવાયેલા છે, પણ આપવો પડે. અને પેલો અંદરનો રાજીપો, અંતરનો રાજીપો આપે. બસ એક જ પ્રાર્થના કરવી, દયાળુ અંતરથી રાજી થજો, મહીથી રાજી થજો. બસ દયાળુ અમારે કાંઈ જોતું નથી, બધું આવી જાય. રાજીપો ઓલ ઇન વન, આ એકમાં બધું આવી જાય. અમે આ સંતો સાધુ થયા છીએ ને આ જ હેતુ માટે થયા છે. કથા કરીએ છીએ ને આ જ હેતુ માટે કરીએ છીએ. અમારે રાજી કરવા છે, અમે એના ભૂખ્યા છીએ. અને તમે બધા અહીં આવ્યા છો તો સહજ વિચાર રાખજો, રાજી કરવા છે, રાજી કરવા છે. કારણ કે રાજીપો વસ્તુ મૂલ્યવાન વસ્તુ છે. કાંઈ જુદું માગવું નહીં પડે, કોઈ જુદી અપેક્ષા નહીં રાખવી પડે. ભગવાન પાસે કદી હાથ લાંબો કરવાનો સમય જ નહીં આવે, કદી સમય નહીં આવે. અમારે ગુરુકુળ ચાલે છે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર. એક વિદ્યાર્થીએ મને પૂછ્યું, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, મને કે સ્વામી ભગવાનના સંત રાજી થાય આમ શું વળે, એનાથી શું મળે? ટૂંકમાં કોને કે એને એટલું જ કહ્યું, જો ભાઈ જેની પર ભગવાનના મોટા સંત રાજી થાય એના જીવનમાં કદી નિરાશા, હતાશા, નાપાસ, અસફળતા, પરાજય, પરાભવ આ શબ્દો એની ડિક્શનરીમાં પ્રવેશી શકે જ નહીં. દુઃખ, મુશ્કેલી, તકલીફ, પીડો, પ્રશ્નો એના જીવનમાં ક્યારેય પ્રવેશી શકે જ નહીં. બોલો. અરે એટલું જ નહીં, ભગવાનના સંતનો અંતરનો રાજીપો જેની પર થાય મુક્ત ઊંધું નાખે ને હવળું પડે. અંધારામાં હાથ નાખે તો એ સફળતા જ એની મળે, એને સફળતા જ મળે. મોટે ભાગે આપણે સફળતાની પાછળ
મથવું પડે છે, પ્રયત્ન કરવા પડે છે. ભગવાનને સંતનો રાજીપો થાય, સફળતા એની પાછળ પાછળ ફરે. મુક્તો એથી આગળ જેની ઉપર ભગવાનને સંત રાજી થાય એના સર્વે સંકલ્પોને ભગવાન સાકાર કરે. બોલો, જે સંકલ્પ કરે ભગવાન પૂરા કરે. ભગવાન એને વશ વર્તે. અને એથી આગળ ભગવાનને ભગવાનના સંતનો અંતરનો રાજીપો જેની પર થાય એને જેવો ભગવાનનું સુખ છે ને એવું સુખ એને મળવા માંડે. બોલો, એ તો બહુ ઊંચી વાત છે, આપણે તો એને સમજી જ ના શકીએ. કારણ કે આપણે લાડવાનું સુખ જોયું છે, બુંદીનું જોયું છે, મોહનથાળનું જોયું છે, ભજીયાનું જોયું છે, ગોટાનું જોયું છે, પણ ભગવાનનું સુખ આપણે અનુભવ્યું નથી ને, એટલે એ આપણે ખબર ના પડે. પછી આપણી કેપેસિટી બહારની વાત છે. આપણે તો ગાડીનું સુખ ભાળ્યું છે, એ મળે એટલે આપણને એમ થાય કે હા તો રાજી. બંગલાનું સુખ જોયું છે, એ મળવું જોઈએ આપણને. આ લોકની વૈભવ ને પૈસા ને સંપત્તિ ને માન મોટપને એ તો બધું ઠીક છે. હવે ભગવાનને સંતનો રાજીપો જીવનની આપણી મોટી મૂડી બની જવી જોઈએ. ભક્તો, બસ એક જ પ્રાર્થના કરવાની, દયાળુ અમારી પર સદાય રાજી રહેજો. જરા બે હાથ જોડીને ચલો આપણે પ્રાર્થના કરીશું. અત્યારે કરશું? રોજ ભગવાન આગળ જઈને પ્રાર્થના આટલી કરશો? દિવસમાં એક વખત નહીં, હું તો કહું 25 વખત કરવાની, જેટલી વખત હોતો. એ મહારાજ, બસ મારી ઉપર સદાય રાજી રહેજો, અમારી ઉપર સદાય રાજી રહેજો. મારે કાંઈ જોતું નથી, કશું જોતું નથી. અને પછી બીજું જ નહીં જોતું હોય ને તો એ સમયે સમયે પાત્રતા પ્રમાણે ભગવાન આપ્યા જ કરશે. પાત્રતા પ્રમાણે હો, નહીં જોતું હોય તો હા, નહીં જોતું હોય તો પાત્રતા પ્રમાણે આપશે. પછી આપણે માઇક કરીએ કે મને આપો. જેમ છોકરો 25 વર્ષનો થાય ને એને બાપને કે બાપા મને ચાવી આપો, હવે મને તિજોરીની ચાવી આપો, તિજોરીની ચાવી આપો, ધંધાની ચાવી આપો, હવે તમે નિવૃત્ત થાઓ, તો એનો બાપો આપી દે? જોવે કે મારો દીકરો 60 કરે એવો છે કે 100 કરે એવો છે, એવું જોવે કે ના જોવે? પહેલાં પછી ચાવી આપે. અને 60 કરે એવો હોય ને 32 વર્ષનો થાય ને 40 વર્ષનો થાય તો એ ના બતાવે, તો એ આપે નહીં. કારણ કે ખબર છે કે ઊંધું મારશે, દેવાળું કાઢશે. અને 100 કરે એવો જોવે ને તો બોલો 22 વર્ષે આપી દે, 25 વર્ષે આપી દે કે લે બેટા તું લઈ લે, મારે નથી જોતી. એમ આપણે 60 કરે એવા હોય, આપણે એ આપણને ખબર ના પડે, એમને ખબર પડે. તો ભગવાન પાત્રતા જોઈને આપશે. અને એમાં એ સારું હો, વગર પાત્રતા આપી દે ને તો આપણે લોકો લાંબો સમય જીરવી શકાય નહીં. હકીકત છે. એટલે ભગવાન પાત્ર કરીને આપે. અને એ જ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમને જે કંઈ આપો, મોટપ આપો, જગતની મોટપ આપો, વ્યવહારની મોટપ આપો, પૈસો આપો, દ્રવ્ય આપો, સંપત્તિ આપો કે મૂર્તિનું સુખ આપો, પણ એ બધું અમને પાત્ર કરીને આપજો. પાત્ર એટલે લાયક. અમને લાયક બનાવજો પહેલાં, પછી આપજો. કારણ કે પાત્રતા વગર મળેલી પ્રાપ્તિ લાંબો સમય ટકતી નથી. આ હકીકત છે હો. વ્યવહારમાં જોજો, ઘણાને તમે જમીનોના ભાવ ઊંચકાયા અને રાતોરાત કરોડો રૂપિયા મળી ગયા હોય, પણ પાત્રતા ન હોય, કરોડો જિંદગીમાં સાંભળ્યાય ના હોય, અને કરોડો દેખવા મળે પણ પાત્રતા ના હોય ને તો બોલો પીવામાં બીજે ને ત્રીજે ને પાછા 12 મહિના 2-5 વર્ષ હતો એવો ને એવો થઈ જાય, તો એલા મૂળા જેવો. એનું કારણ શું? પાત્રતા વગર મળ્યું ને, જીરવી ના શકે. માન સન્માન એ પાત્રતા વગર મળે ને જીરવી ના શકે. સત્તા પાત્રતા વગર મળે ને જીરવી ના શકે. સિંહણનું દૂધ પીવું હોય ને તો એ કંઈ માણ ના પીએ કે, એ તો સિંહણનું બચ્ચું જ પીએ કે ભાઈ. અને એ કંઈ પિત્તળના તાંબાના વાસણમાં ના ટકે, તો કોથળીમાં ક્યાં જ ટકે? આ તમારે કોથળીનું દૂધ આવે ને એ તો બધું ભેગું, બકરીનું, ઊંટડીનું, તમે જો ગાયનું, ભેંસનું બધું ભેગું આવે એ જ કોથળીમાં ટકે. કે સિંહણનું દૂધ કંઈ કોથળીમાં ના ટકે. એમ ભગવાનને સંતનો રાજીપો છે ને સિંહણના દૂધ જેવો છે.
એને એક જ પ્રાર્થના કરવી કે દયાળુ બસ અમને પાત્ર કરીને આપજો. આજે આપણે એવા રાજીપાના ભૂખ્યા જો હોઈએ, આપણે રાજી કરવા જ ભાઈઓ. કેટલાને ભગવાનને સંતને રાજી કરવા છે? જરા આંગળી ઊંચી કરજો. શાબાશ. રાજી તો કરવા છે, પણ રાજી કેવી રીતે કરવા એ આપણને આવડતું નથી. કે આ રાજી બીજાને રાજી કરવાનું તો આપણને શીખવાડવું પડતું નથી. બાપને છોકરાને રાજી કરતા આવડી જાય છે, ને છોકરાને બાપને રાજી કરતા આવડી જાય, ને નોકરી કરતા હોય તો આપણા બોસને રાજી કરતા આવડી જાય, બધું આવડે. તો સ્ત્રીને પોતાના પતિને રાજી કરતા આવડી જાય કે આપણે શું બોલીએ ને શું જમાડીએ તો રાજી થઈ જાય, તો આપણું કામ થઈ જાય. બધું આવડે બધાને. પરંતુ ભગવાનને રાજી કરતા આવડવું, એના માટે આ સત્સંગ છે, એના માટે આ સભા છે. કે શું કરીએ તો આપણી ઉપર ભગવાન રાજી થાય, શું કરીએ તો ભગવાનના મોટા સંત રાજી થાય, એના માટે આ સત્સંગ છે. સભામાં આવજો. સંતોષ આના માટે કહે છે, આ રાજીપાની રીત શીખવે છે આપણને. અને આપણે એ શીખવા માટે આવીએ છીએ. ખાલી આવીને અહીંયા ખીચડી કઢી ખાવા માટે નહીં, જમવા માટે નથી આવતા. આપણને રાજીપાની રીત શીખવાડે છે. અને સંતોનું કર્તવ્ય એ જ છે. સંતો આપણે આ જ કરવાનું, રાજી કરવાના, અને જે આપણા જોગમાં આવે એને રાજીપાની રીત શીખવવાની. અને તમારે તે એ જ કહેવું કે દયાળુ મને ભગવાન રાજી કેમ થાય શીખવાડો બાપા, હું એના માટે આવું છું. બાકી બીજું શીખવાનું તો બધું મળે છે બહાર, વગર શીખીએ બધું આવડી જતું હોય છે. તમને ભગત ગ્રાહકને કેવી રીતે ખુશ કરવાને રાજી કરવા એ તમને જસુભાઈ શીખવાડ્યું હતું થોડું. એ તો બધું એ બોલતા હોય ને બધું શીખી જવાય એની મેળે. આ જોઈને શીખી જવાય, પણ આ જોઈને શીખાય એવું નથી. કારણ કે આ ઊંચે ચડવાનો રસ્તો છે. આપણે કહીએ છીએ ને, તમે જોજો, ઊંચે ચડાવવા પાણી ઊંચે ચડાવવા માટે મોટર જોઈએ, પણ હેઠે ઉતારવાની મોટર ક્યાંય જોઈશ? પાણી હેઠે ઉતારવા માટેની મોટર ક્યાંય ભાડીશ? એ તો એની મેળે ઉતરી જાય. એમ જગતનો માર્ગ આખો જુદો છે ને ભગવાનનો માર્ગ છે ભાઈ. અને એમાં આપણે રાજી કરવા માટે અહીં બેઠા છીએ. તો આજે એવી કોઈક રાજીપાની રીત આપણે શીખવી છે કે ભગવાનને શું કરીએ તો મહારાજ રાજી થાય. મુક્તો આપણે બધી તૈયારી કરીએ છીએ, પરંતુ આ દેહનો કોઈ નિર્ધાર નથી. છે આ શરીરનો કોઈ નિર્ધાર છે? તમને કોઈને ખબર હોય તો મને કહેજો, આંગળી ઊંચી કરજો કે હમણાં 2 કલાક પછી શું થવાનું છે. એવી કોઈને ખબર હોય તો આંગળી ઊંચી કરજો. આદરેલા અધૂરા રહી જાય ભાઈ. આપણે ગમે એટલા આદરેલા મનોરથો પૂર્યા હોય ને, આમ કરવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને હજુ એક દુકાન કરી છે ને બીજી કરવી છે ને આ કરવું છે ને તે. અરે ભાઈ, આદરેલા અધૂરા રહી જાય. આ દેહનો કોઈ નિર્ધાર નથી. દેહ ક્ષણભંગુર છે, નાશવંત છે. ક્યારે શું થશે એની કાંઈ ખબર નથી. સ્વામિનારાયણ ભગવાન એટલે બોલ્યા છે વચનામૃતની અંદર, છેલ્લાનું 30મું વચનામૃત, શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તએ 5 વાતોનું નિરંતર અનુસંધાન રાખવું. 5 વાતનું નિરંતર અનુસંધાન રાખવું. 1, એમાં આપણે આજે 3 વાતો જોવી છે. રાજીપાની 5 વાતો કીધી છે, એમાં 3 વાતો આજે આપણે થોડીક જોઈએ, થોડો ચંચુપાત કરીએ. બાકી તો એકે પતે એવું નથી. કારણ કે આપણે બધું કાચું જ છે. હજુ વર્ષોથી સત્સંગ કરતા હોય તો એ બધું અનુસંધાન રહે છે નિરંતર. સ્ત્રીનું અનુસંધાન રહે, પૈસાનું અનુસંધાન રહે, શું કેટલું મેળવ્યું ને કેટલું મેળવવું છે, કેટલું જોયું ને કેટલું જોવું છે, એ બધાયનું અનુસંધાન રહે છે. પરંતુ મહારાજ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે અમારા ભક્તે નિરંતર 5 વાતનું અનુસંધાન રાખવું. એ આપણને અનુસંધાન નથી રહેતું. અને જો અનુસંધાન નહીં રહે, એનું પહેલું કારણ કહે છે કે કેમ નિરંતર અનુસંધાન રાખવું. અનુસંધાન એટલે નિરંતર આપણી દ્રષ્ટિએ તરફ હોવી જોઈએ ભગવાનના ભક્તની. પહેલું એમાં કહ્યું કે આ ઘડીએ ને આ મિનિટે દેહને મૂકીને મારે મરી જવાનું છે, એવો વિચાર નિરંતર રહેવો જોઈએ. હજુ મારે વાર છે, 10 વર્ષની વાર છે ને 20 વર્ષની વાર છે, મને હજુ 60 થયા છે, હજુ 80 વર્ષ સુધી મને કાંઈ વાંધો આવવાનું નથી. ઘણા આવું મને હજુ વાર છે. કોઈ કે મંદિર જશો તો કે હજુ વાર છે, ઘેડપણમાં જવાનું, અત્યારે ના હોય. એટલે વાર છે એટલે શું ખબર છે કંઈક ક્યારે શું થવાનું છે? અરે તમે સંસારમાં જોતા હશો,
20 વર્ષનો દીકરો હાલ્યો જાય ને 80 વર્ષનો બાપનો બાપ બેઠો હોય એવું બને છે પહેલાં? તમે જોયું છે કે ડાયાબી જોયેલું કે બને? કેટલું બને ભાઈ? હા, દીકરાનો દીકરો ચાલ્યો જાય ને તમે જુઓ તો છોકરો ચાલ્યો જાય ને દીકરાનો બાપ બેઠો હોય, બાપનો બાપ બેઠો હોય. ક્યાં દેહનો નિર્ધાર છે? મહારાજે એટલે કહ્યું પહેલું કે જો તમારે રાજી કરવા હોય તો પછી કરશો એ ભાવ ભૂલી જાઓ. બસ આ ઘડીએ ને આ મિનિટે આ ક્ષણે મારે દેહને મૂકીને ચાલ્યા જવાનું છે. બસ એવો વિચાર નિરંતર રહેવો જોઈએ. હજુ મારે 10 વર્ષ પછી મૃત્યુ છે ને મેં જન્માક્ષર કઢાયા છે ને એટલે આ જન્માક્ષર કેટલાય ખોટા પડી ગયા ભાઈ. મારે હજુ વાર છે નહીં. સામે મૃત્યુ દેખાવું જોઈએ આપણને. તૈયાર રહો એના માટે. મહારાજ એવું કહેવા માગે છે કે બી રેડી, તૈયાર રાખો, તૈયારી રાખો, કે જેથી કરીને આપણે ફરીથી પાછા ના થવું પડે. પાછા ના થવું પડે એટલે સમજ્યા ને? ફરી પાછું બીજી વખત આવવું ના પડે. આ દેહને મૂકીને ચાલ્યા જવાનું છે. બસ કોઈ ભરોસો નથી. ક્યારે શું થશે એની ખબર નથી. શા માટે ડિલે કરવું? શા માટે મોડું કરવું? એટલે મોટા સંતો કહે છે ભાઈ કાલ કરતા હોય તો કર આજ, આજ કરતા હોય તો કર અબ. આ મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ તો ફીર કરેગા કબ. આનો કોઈ મૂળ છે? કોઈ આનો મૂળ ખરો કે? આ મકાનના મૂળ છે ઊંડા હો, પાયા છે. આ ઝાડ મોટા મોટા દેખાય છે ને એના મૂળ છે. આનું કોઈ મૂળ ખરું? કઈ મિનિટે ઢ થઈ જાય ખબર પડે જ પહેલા? કરી લો. લાંબી યાત્રામાં જવાનું છે, આપણે કહીએ છીએ ને અમેરિકા જવાનું હોય, વિદેશ જવાનું હોય તો 6 મહિને તૈયારી કરીએ. કંઈ બહારગામ જવાનું હોય તો અઠવાડિયે તૈયારી કરીએ. જાત્રા કરવાનું જવાનું હોય 15 દાડે તૈયારી કરીએ. એટલે આ જ્યાં લાંબી જાત્રા કરવા જવાનું છે એની કોઈ તૈયારી નહીં. કોઈ તૈયારી નહીં એની. અને એ તૈયારી તો થાય. મહારાજે લખ્યું એમ આ ઘડીએ ને આ ક્ષણે મારે દેહ મૂકીને મરી જવાનું છે. એક શેઠ હતા. તે શેઠ બહુ ભાવિક, પૈસાદાર, સુખી, એમની મોટી પેઢી ચાલે. તે એ નગરની અંદર નદી કિનારે એક મહાત્માજીનો આશ્રમ હતો. તે મહાત્માજી પાસે તો રોજ જાય અને બહુ મહાન સંત હતા, દર્શન કરવા જાય. રોજ મહાત્માજીને દર્શન કરી નીકળી જાય. પણ મહાત્માજીના મુખારવિંદ ઉપર જુએ તો બહુ આનંદ આનંદ, કાયમ આનંદ જ હોય. શેઠ વિચાર કરે કે આરો હું પૈસો છે મારી જોડે, લાખો રૂપિયા છે, સંપત્તિ ઘણી છે, છતાંય મને આનંદ, આવો આનંદ મને કોઈ રહેતો જ નથી. મને તો ટેન્શન 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 બાકી જિંદગી જતી રહી. અને આ મહાત્માજીને કશું નથી, એક પર્ણ કુટીરમાં રહે છે અને છતાંય આટલો બધો આનંદ છે. એનું કારણ શું? એટલે એમણે કહ્યું કાલે જરા પૂછું મહાત્માજીને. એટલે એમણે તો બીજે દિવસે આવ્યા. મહાત્માજીને રોજ દર્શન કરી નીકળી જતા. બેઠા. મહાત્માજી એક પ્રશ્ન પૂછવો છે. શું? કે તમને ભાઈ સાહેબ આટલું બધું તમારા મુખારવિંદ ઉપર કાયમ આનંદ આનંદ જોઉં છું, આવો આનંદ મારા મુખ ઉપર કેમ કોઈ દાડા આવતો નથી? હિસાબ એનું કંઈ કારણ મને સમજાવો ને. પેલા મહાત્માજી ધીમે રહીને 2 મિનિટ આંખ બંધ કરીને બોલ્યા. હું 2 મિનિટ જોઈ રહ્યા, આંખમાં આંખ પરોઈને. પછી ધીમે રહીને બોલ્યા, શેઠ આનો જવાબ હું તમને પછી આપીશ, પરંતુ તમારી આંખ સામું જોતા અને અંતર્વૃત્તિ કરતાં મને એમ લાગે છે કે શેઠ તમારું આયુષ્ય ફક્ત 7 દિવસનું છે. 7મે દિવસે રાત્રે 12 વાગ્યે તમારું મૃત્યુ છે. હે? હાથ જ દાડા? હાથ જ દાડા? ભાઈ સાહેબ કંઈ એક્સટેન્શન ના થાય? હાથના 14 તો કરી આપો. કશું ના ચાલે, મારું ના ચાલે ને તમારું ના ચાલે. 7મે દિવસે તમારું મૃત્યુ છે. 7મે દાડે મૃત્યુ? આ મૃત્યુ નક્કી નક્કી. શેઠને ખબર હતી કે આ સંત છે ને ત્રિકાળ જ્ઞાની છે. ભૂતનું જાણે છે, વર્તમાનનું જાણે છે, ભવિષ્યનું જાણે છે. એવા સંત છે. ને એ બોલે એટલે ખોટું ન પડે. આ સુધી મેં કેટલાયનું સાંભળ્યું છે કે એમણે જેને જે આશીર્વાદ આપ્યો હોય, જે કીધું હોય ને એ પ્રમાણે થયું હોય.
એમને વિશ્વાસ આવી ગયો, સંત કહે છે એટલે હાથમે દાડે મારું જરૂર મૃત્યુ છે. શેઠ તો ઘેર ગયા, વિચાર કર્યો, એકલા બેઠા કે હવે મૃત્યુ નિશ્ચિત છે, નક્કી છે, 7મો દિવસ નક્કી છે. હવે મારે શું કરવું જોઈએ? કમાણી તો મેં ખૂબ કરી છે, પૈસા તો ખૂબ છે, સંપત્તિ ખૂબ છે, દ્રવ્ય ખૂબ છે, પેઢી ધમધોકાર ચાલે, દીકરાએ ઉપાડી લીધી છે, કોઈ ટેન્શન નથી. તો હવે હાથ રાડામાં મારે કંઈક દાન ધર્મ બીજું ત્રીજું સારા કર્મો સારી મારે કંઈક પાછા વળી જવું જોઈએ. એટલે એમણે શું કર્યું, 7 દિવસમાં રોજ 2-3 કલાક બાયણું બંધ કરીને બેસી જાય. બધાને કહી દીધું કે હવે હું 7 જ દિવસ છું. બીજા દિવસથી એમણે દાન ને પુણ્ય ને ધર્મ ને ભગવાનનું ભજન ને ભક્તિને ચાલુ કરી દીધું. બધું હતું. અને કંઈક પણ કરીશ તો મારી જોડે હવે આવવાનું નથી, તે જોડે આવવાનું છે એવું ના કરું. હવે મારી સાથે જે આવવાનું છે એવું ન કરી લઉં. આ તો કંઈ જોડે આવવાનું નથી, કરોડોની સંપત્તિ પેઢીમાં છે તો એ જોડે આવવાનું નથી, દીકરો આવવાનું નથી, દીકરાની માં આવવાનું નથી, કશું આવવાનું નથી. અને એ તો મન નહીં પડ્યા, આનંદથી બધું આપ્યા રાખે. બસ પહેલો દિવસ ગયો, 6 દિવસ, બીજો દિવસ ગયો, 5 દિવસ. હવે જે બનવાનું છે બનવાનું છું, રોવું તોય ભલે ને, કકડું તોય ભલે ને, કગરું તોય ભલે ને, ગમે એ કરું તોય હવે જે થવાનું છે થવાનું છે. તો હસ્તે મુખે શા માટે સ્વીકાર ન કરી લેવો મૃત્યુનો? સામે પેલું મૃત્યુ દેખાવા માંડ્યું. ત્રીજો દિવસ, બીજો દિવસ, 1 દિવસ બાકી રહ્યો. આખો દિવસ બસ પ્રભુ સ્મરણ કરે, ભક્તિ કરે, પાછા વળી ગયા, દાન ધર્મ કરે, સંતોની સેવા કરે. બધા આવે અને ખૂબ કોઈની પર ગુસ્સે ના થાય, ક્રોધ ન કરે, રાજી કરે બધાને. કારણ કે ખબર છે કે હવે મારે 1 દાડો રહેવું, 2 દાડા રહેવું, ને હવે શા માટે હું નકામો કોઈની પર માથાકૂટ કરું. જોજો તમે ટીચર તરીકે નોકરી કરતા હોય ને, આચાર્યની નોકરી હોય, પ્રિન્સિપાલ તરીકે ક્યાંક નોકરી કરતા હોય સ્કૂલમાં, અને ખબર પડે કે મહિના પછી બદલી જાય, તમે બધાને ખુશ જ કરો કે ભાઈ નરક હું હવે આજ સુધી હું ખીજાણો પણ હવે મહિનો તો બધાને ખુશ કરું. સ્વાભાવિક છે કે થોડી ખુશી કરવાનો આનંદ બધાને રાજી કરે, સ્વાભાવિક છે. એમ આને તો બધાને ખુશ કર્યા, બધાને જે આપવું તો આપી દીધું, બધું કરી નાખ્યું. ભગવાનનું ભજન ભક્તિ પોતાની મૂડી ભેગી કરી. રાતનો સમય, રાતના 12 વાગ્યા, રાહ જોવે છે બધાએ, હગાવાલાને બોલાવી લીધેલા, અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં 12 વાગ્યા, રાતનો 1 વાગ્યો, 2 વાગ્યા. બીજે દાડ સવાર પડ્યું. વિચાર થયો કે મહાત્માજી કોઈ દિવસ ખોટા પડે નહીં. અને આજે આ મહાત્માજી બોલ્યા પણ થતું નથી, થયું નહીં. રાતે 12 વાગ્યા સુધી તમારું મૃત્યુ છે ને આજે દિવસ બદલાઈ ગયો તો કંઈ થયું નહીં, સવાર પડી ગઈ. એ તો સવારમાં મહાત્માજી જોડે ગયા. મહાત્માજી આપે કહ્યું હતું કોઈ દિવસ આપનું વેણ ખોટું પડે નહીં, ને ભાઈ સાહેબ શું થયું કંઈ ખબર ના પડી. મહાત્માજી પૂછે છે, તમે 7 દિવસમાં તમે આનંદ રાખ્યો કે બધું તમે દુઃખી થઈ ગયા? અરે શાનું દુઃખ કહેવાય, જે થવાનું જ છે, સ્વીકારી લેવાનું. સહર્ષ મૃત્યુને સ્વીકારી લીધા શીખવાનું હોય એવું મેં તમારી કથામાંથી સાંભળેલું છે, પ્રેક્ટિકલ કર્યું. જે મારે કરવું હતું મારી મૂડી મેં ભેગી કરી લીધી 7 દિવસ દરમિયાન. કે આવું કેમ થયું કે મને ખબર પડી ગઈ ને 7 દિવસ પછી મારું મૃત્યુ છે, એટલે હવે હું મારી મૂડી ભેગી કરી ના લઉં. શું કરવા આ બધી બીજાની જફા ઊભી કરું? જે જોડે નથી આવવાનું નાશવંત વસ્તુ માટે શાના માટે પ્રયત્ન કરું? ભાઈ સાહેબ મને ખબર પડી ગઈ કે 7 જ દિવસ છે મારી પાસે, એટલે બહુ આનંદ થઈ ગયો મને. બધું જે મારી પોતાની મૂડી ભેગી કરી, પોતાની એટલે સમજ્યા ને, ધર્મના નિયમને, ભગવાનની રાજીપો ને એ બધું ભેગું કરી લીધું. ભાઈ સાહેબ બાકીનું જે અહીં પડ્યું રહેવાનું છે બધું રહેવા દીધું. એની બાજુ ખબર હરામ જો મેં બાજુ ચંચુપાત કર્યો હોય તો કે 7 દિવસમાં પેઢીએ ગયા કે નહીં? કાંઈ ગયો નથી. છોકરાને કહી દીધું હવે તું તારું સંભાળી લેજે, મારી ઉપર આશા ના રાખીશ, દેખ તો એ થાય. પેઢીએ ગયો નથી ને, ધંધોય કર્યો નથી ને, વ્યવહારે વધાર્યો નથી ને, સોદાય કર્યા નથી ને, રોજ 2-4 સોદા કરતો હતો, બધું છોડી દીધું. કે અઠવાડિયામાં હરામ કંઈ કર્યું હોય તો ભગવાનની ભક્તિ સિવાય, સ્મરણ સિવાય કાંઈ કર્યું નથી. તમે આનંદમાં છો? અરે બહુ આનંદમાં છો. કે પૈસા પણ આ વેણ ખોટું કેમ પડ્યું? શેઠ તમને 7 દિવસની ખબર હતી કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે, તો એ તમારી વૃત્તિઓ પાછી વળી ગઈ અને તમે જે ભેગું કરવાનું હતું એ કરવા માંડ્યું. તમે વ્યવહારમાંથી ગૌણ કરી નાખ્યો અને તમે તમારું કરવા માંડ્યું. એનો તમને આનંદ હતો.
બસ મને તો તમને હાથ દાડા પછીની ખબર પડી. હું તો એમ જ માનું છું કે હમણાં મારું મૃત્યુ છે, અડધો કલાક પછી જ મારું મૃત્યુ છે, અને એટલે હું શું કરવા બાકી રાખું? મારી મૂડી ભેગી કરીને આનંદમાં ના રહું? હું એટલે આટલો બધો આનંદમાં છું. તમે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે તમે આટલા બધા આનંદમાં કેમ છો? આ વાયદાના વેપારમાં બધું બગડે છે, બીજાનું કરવામાં પોતાનું રહી જાય છે. સમજ્યા? હજુ વાર છે, વાર છે, વાર છે. નહીં, કશી જ વાર નથી. મેં નક્કી કર્યું છે કે મારું મૃત્યુ અડધો કલાક પછી જ છે. તમને હાથ દાડા પછીની ખબર પડી તો એ તમે પાછા વળી ગયા. હું અડધો કલાક પછી જ માનું છું કે અડધો જ કલાક પછી મારું મૃત્યુ છે, એટલે મારી વૃત્તિઓ પાછી વળેલી રહે છે, અને હું અંતર સન્મુખ થઈ ગયો છું, અને એટલે મને એનો આનંદ છે. તમે બહિર્મુખી હતા, પણ હાથ દાડાની ખબર પડી તો અંતર સન્મુખ થઈ ગયા કે નહીં? પાછા વળી ગયા કે નહીં? એનો તમને આનંદ થયો ને? બસ મને સદાય આનંદમાં રહું છું. મને કાલની ચિંતા જ નથી ને, કે કાલ શું થશે મને જ ખબર નથી. કાલ પડવાની છે, હું શું કરવા કાલની ચિંતા કરું? હે, શા માટે હું કરું? ધ્યાન રાખજો, આપણે બધાએ તે આ ચિંતા નથી કરતા ને એની ઉપાધિ છે. હા, આ પેલું નક્કી કરો, ભગવાનનો ભક્ત હંમેશા બસ આ ઘડીએ ને આ મિનિટે જ મારે દેહ મૂકીને ચાલ્યા જવાનું છે. આ વિચારી રાખજો બધા. આ ખાલી વાતો સાંભળવા માટે ભેગા નથી થયા. ઓઝા સાહેબ સાચું છે ને આ બધું? હે, બસ આટલું નક્કી રાખજો કે બસ આપણે પણ આ શેઠ માટે વાત નથી, આપણા માટે વાત છે, બધા માટે. ભગવાનને જો રાજી કરવા હોય તો વાયદાનો વેપાર પછી કરશું એમ નહીં. અંતર્મુખી થાવ, પાત પોતાનું કરી લો, આપણે આપણું કરી લો. આખી દુનિયાનું કરવા જઈશું ને આપણું રહી જશે. જો એક વાત સમજી રાખો મુક્તો, આ દુનિયામાં કોઈના વગર કશું અટકવાનું નથી. આપણે માનતા હોઈએ ને કે મારા વગર અટકી જાય, મોટા મોટું આપણું અભિમાન છે, અહંકાર છે. બાકી કંઈ અટકતું નથી સંસારમાં. કાંઈ કોઈના વગર અટક્યું નથી ને અટકવાનું નથી. હા, તમને પ્રશ્ન પૂછું, મા બાપે દીકરીના લગ્ન લીધા હોય અને 4મી તારીખ થઈ, 8મી તારીખે લગ્ન હોય, દાખલો આપું છું, અને 5મી સવારના પોરમાં મા બાપ બે મૃત્યુ પામી જાય. હું તમને પ્રશ્ન પૂછું, દીકરી 2 દાડા પહેલાં જ મા બાપ જતા રહ્યા, દીકરી આખી જિંદગી કુંવારી રહી જાય કે ના રહી જાય? પેલા આખી જિંદગી કુંવારી જ રહે ને. એટલે આ 15 દાડા, 2 મહિના, 4 મહિના મોડું થાય, પણ કોઈ કુંવારી ના રહે. એના લગ્ન થવાના, એ સાસરે જવાની. કાંઈ અધૂરું નહીં રહે. મા બાપ વગર દીકરી ના પરણે, એટલે દીકરી પરણે ને દીકરોય પરણે. સાચી વાત છે. ઘર તમારું મકાન બનાવવાનું ચાલુ રાખ્યું, અને મકાન બનાવતા બનાવતા અડધું કામ રહ્યું, 2 ધાબા ભર્યા હતા, ને 3જું ધાબું ભરવાનું રહી ગયું, કદાચ દેહ પડી ગયો તો મકાનનું 3જું ધાબું ભરાશે જ નહીં ના? તમારા વગર ના ભરાય ને. એટલે આ 3જું ધાબું ભરી જશે ને તમારો છોકરો કમાશે તો હાથ માળનું કરશે. સાચી વાત છે. પહેલાં ખોટું અજ્ઞાન છે કે મારા વગર શું થશે એમ. એ આપણું અભિમાન છે, અહંકાર છે કે મારા વગર શું થશે. કશું આ દુનિયામાં કોઈના વગર કંઈ અટક્યું નથી ને કોઈના વગર અટકતું નથી. અહંકાર છોડો આપણો, અને આપણે આપણું કરી લો. બધા કામ અધૂરા રહેલા કામ પાછળ પૂરા થશે, અને પૂરા કરનારા મળશે. કોઈ પણ કામ અધૂરું કામ હશે ને પાછળ પૂરું કરનારું મળશે. કદાચ આપણે વચ્ચેથી નીકળી જઈશું તો, પરંતુ આપણું કામ અધૂરું રહી જશે, આપણું પોતાનું. એ કામ કોણ આપણા વતી કરશે? કહો. કોઈ નહીં કરે હો. ભજન અને ભોજન તો જાતે જ કરવું પડે. એ કોઈ કોઈના વતી ના કરી શકે. આ 2 વસ્તુ છે ને, કોઈના વતી કોઈ ના કરી શકે. કઈ 2 વસ્તુ? ભજન અને બીજું શું? ભોજન. સાંભળો જ ભગત, આ તમે ભજન કરો એ તો પપ્પા આવે તો પપ્પાને જ મળે, તમારા ખાતામાં કશું જમા ના થાય. આ જો તમે અત્યારે આવીને બેઠા ને તો તમારા ખાતામાં જમા થશે કે 2 કલાક એ ભગત બેઠા, અને આ તમારા ખાતામાં જમા થવાનું. બાળ મૂકતો આ તમે બધા જો ડાયા થઈને બેઠા છો ને, બાકી તો બધું તે લાલીના લેખે. સમજી લેજો. હા, જે કરે ભજન જાતે જ કરવું પડે. સ્ત્રી સત્સંગી છે ને પુરુષ નથી, અને ક્યાંક તમે જાઓ છો તો મારે હાલે ના હાલે. એ ભાઈએ ભાઈનું કરવું પડે ને ભાઈએ ભાઈનું કરવું પડે. છોકરાએ છોકરાનું કરવું પડે ને બાપે બાપનું કરવું. હા, તમારી મૂડીમાં બાપાની જે ભેગી કરેલી મૂડીમાં તમને ભાગ મળે, પણ આમાં ના મળે હો. હા, તો હવે પોતાનું આગવું જ કરવું પડે. ભોજનમાં ચાલે પહેલાં તમે એમ લો, તમારા ઘરવાળાને બેન બહુ હેત હોય ને તમે કહી દો મારા વતી જમી લેજો, મારે હાલશે. અરે લાંબા થઈ જવાય. હાલ ના હાલે ભઈલા? હા, હાલે ના? એવું કરતા હશો કોઈક દાડો? ના, એ જમે તો એ ધરાય ને તમે જમો તમે ધરાવો.
તો કે બધાને પર્સનલ, બધાને ઇન્ડિવિજ્યુઅલ આમ વ્યક્તિગત જમવું જ પડે. ના ચાલે, ભોજનમાંય ના ચાલે, એવી રીતે ભજનમાંય ના ચાલે. આપણે આપણું કરી લેવાનું હોય. હા, અને એટલે અમે કહીએ છીએ થોડા પાછા વળો ભાઈ. ક્યાં સુધી એ મોટા મોટા તમે કેટલા તમે જુઓ તો મોટા મોટા અભરખા સેવીને આપણે આ કરી લેવું છે ને આ કરી લેવું છે ને આ કરી લેવું છે ને આ કરી લેવું છે ને. એટલે કોઈ દાડો કોઈના અભરખા પૂરા થયા નથી. માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ આદરેલા અધૂરા રહે. અને હરી કરેસો હોય ભાઈ, હરી કરેસો હોય. સાચો કે નહીં પહેલા આપણે નકામાં આદુ ખાઈને મંડ્યા છીએ. હો, આટલું આમ કરી લેવું છે ને આ કર્યું છે ને આ કરવું છે ને આ જોયું છે ને આ જોવું છે. બધા અભરખા મૂકીને એક વિચાર ભગવાનના ભક્તને નિરંતર રહેવો જોઈએ. કયો વિચાર? આ ઘડીએ અને આ મિનિટે જ મારે મૂર્તિના સુખમાં પહોંચવાનું છે. શબ્દો લખ્યા છે મરી જવું છે, પણ આપણા માટે કયો શબ્દ હોય? ધામમાં જવું છે, મૂર્તિના સુખોમાં પહોંચવું છે. બસ મારે હવે વાયદાનો વેપાર રાખવો નથી. કાલ કરીશ ને, પમદી કરીશ ને, પછી કરીશ ને, સમજ્યા 5 વર્ષ પછી કરીશ ને, 12 મહિના પછી કરીશ ને. કોઈ દિવસ આવો વિચાર ના કરશો. ભગવાનનું કામ સત્વરે કરતા શીખો. દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે, આપણી આવરદા ઓછી થતી જાય છે. પહેલાં બાપ જાણે કે મારો દીકરો મોટો થાય છે ને કાળ જાણે કે મારો કોળિયો તૈયાર થાય છે. સાચી વાત છે ને પહેલાં? આપણા દિવસો કપાતા જાય ભાઈ. અને એમાં શા માટે વાયદો કરવો? પહેલાંના જમાનામાં કેલેન્ડર નહોતા આવતા, પહેલાં ડટ્ટા આવતા હતા. ડટ્ટાવાળા કેલેન્ડર આવતા, ખબર છે? તમે હમણાં સુધી વાપર્યા છે અને હજુ મને લાગે આવતા તો હશે, પણ બહુ ઓછું પ્રમાણ થઈ ગયું. હવે પેલા તારીખિયાવાળા થઈ ગયા ને, પેલા ઓલો ડટ્ટો ક્યાં રોજ ફાડવાની માથા કૂટ્યા, બધા આળસુ થઈ ગયા ને આપણે બધા, એટલે ડટ્ટા જતા રહ્યા. સમજ્યા? પણ એ ડટ્ટાવાળા કેલેન્ડરમાં જોજો, હવાર પડે એટલે ગરદણી શું કરે ખબર છે? એક પાનિયું ફાડી નાખે, ફાડીને કચરા પેટીમાં નાખી દે. અરે ભાઈ, આ પાનિયું ફાડીને ત્યાં કચરા પેટીમાં ના નાખ્યું, તારા જીવનનો કિંમતી દિવસ તે કચરા પેટીમાં નાખી દીધો. ભાન પડે છે? આપણા જીવનના કિંમતી દિવસો છે ભાઈ, કિંમતી ક્ષણો છે આ બધી. શા માટે આપણે એને વેડફી નાખીએ છીએ? આપણને ભાન નથી કે શું જોડે આવવાનું છે ને શું જે નાશવંત છે એના માટે કેવા પ્રયત્ન કરીએ છીએ. આ મનુષ્ય દેહ શાના માટે મળ્યો છે? આ સત્સંગ શાના માટે મળ્યો છે? આવા સંત ભગવાન શાના માટે મળ્યા? આવા સત્પુરુષ શાના માટે મળ્યા છે? જરા પાછા વળો, વિચારો જરા. અને જે આપણું કરી લો, આખી દુનિયાનું કરવા જઈશું ને આપણું રહી જશે અધૂરું. કોઈ પૂરું નહીં કરે, આપણે જ આપણું કરવું પડશે. અને વાયદાનો વેપાર ના રાખો, સત્વરે કરતા શીખો. મોટા સંતો એટલે કીધું છે ભાઈ, ભવસાગરમાં ભક્તિ હરીની ઉગરવાનો આરોજી, એ વિના ઉપાધિ સર્વે વેઠ તરીકે ધારોજી. શા માટે આપણે વેઠ કરીએ છીએ? આ બધી વેઠ છે જગતની. પોતાનું આપણે ભલે કરવું પડે, ભગવાને જવાબદારી સોંપી છે, દીકરા દીકરીઓ બીજું ત્રીજું એમને પરણાવવા પડે, ભણાવવા પડે, બધું કરવું પડે, આપણી ફરજ છે. અમે એમ નથી કહેતા ફરજ છોડીને તમે ભાગી જાઓ, કે સાધુ થઈને અહીંયા બાવા થઈને નીકળી જાઓ, એવું અમે નથી કહેતા. પરંતુ એટલું તો વિચાર કરજો કે મારે બધાયનું કરવાનું, પણ મારું તો કરવાનું રહી જતું નથી ને. મારું પોતાનું શું? જે મારી જોડે આવવાનું છે મૂડી તો ભેગી કરવાનો વિચાર થોડો કરો અને થોડો રાખો. હું સમાજ સેવા કરું છું, કુટુંબની સેવા કરું છું, પરિવારની સેવા કરું છું, ભલે જરૂર કરો, અમારો કોઈ વિરોધ નથી એની સામે. પરંતુ પોતાનું આત્માનું તો કંઈક કરો. આ દેહ મૂકીને ચાલ્યા જવું પડશે ને પછી ફરી પાછી જન્મ મરણની ભવાબ્દી ચાલુ થઈ જશે ભાઈ. અને ફરી પાછું ચક્કર આખું ચાલુ થઈ જશે. માટે પાછા વળો. સ્વામિનારાયણ ભગવાને રાજી કરવાનો પહેલો ઉપાય આ બતાવ્યો કે ભગવાનના ભક્તને નિરંતર અનુસંધાન રહેવું જોઈએ. પેલા શેઠને જેમ 8 દાડાની ખબર પડીને જેમ મંડી પડ્યા, એમાં આપણને 8 દાડાની શું 8 મિનિટની ક્યાં ખબર છે? છાનામાના મંડી પડો અહીંયા તો કંઈક મેળ આવશે ને હરખું આવશે ભાઈ. આ એક પહેલો રાજીપાનો વિચાર. બીજો મુક્તો, ભગવાન વિના મહારાજે એમાં 5 અનુસંધાન કીધા છે. એમાં મારે અહીં હેત છે ને અહીં નથી એવો સરવાળો કાઢ્યા કરો કે ભગવાન વિના બીજે વાસના તો રહી જતી નથી ને. આ તો આપણને તપાસતા આવડતું નથી. મહારાજ છેલ્લાના 30મા વતનામૃતમાં બીજું અનુસંધાન આપે છે કે ભગવાન વિના મારે બીજે ક્યાંય હેત તો રહી જતું નથી ને, બીજે ક્યાંય વાસના તો રહી જતી નથી ને. વાસના કહો, હેત કહો, પ્રીતિ કહો, સ્નેહ કહો, ભગવાન વિના ક્યાંય રહી જતું નથી ને. હવે તપાસવા જાઓ ને તો ખરેખર ભગવાનમાં જ નથી, બાકી બધે છે.
હા, ભગવાનમાં જ હેત નથી. અને ભગવાનમાં હેત હોય તો એના લક્ષણ જુદા હોય ભાઈ. એ ભગવાન વગર રહી ના કે જેમ આપણે પૈસામાં હેત છે, પૈસા વગર નથી રહી શકતા. ખાવામાં હેત છે, ખાધા વગર નથી રહી શકતા. હા, પહેરવા ઓઢવામાં હેત છે, એટલે આપણે સારું સારું પહેરવા ઓઢ્યા વગર રહી નથી શકતા. એમાં જ હેત છે, એમાં જ પ્રીતિ છે. હા, પરંતુ ભગવાન એમ કહે છે, ભગવાનના ભક્તને આ વિચાર આવવો જોઈએ, નિરંતર અનુસંધાન રહેવું જોઈએ કે મને ક્યાંય ભગવાન વિના રખે ને બીજે હેત ના રહી જાય, બીજે વાસના ના રહી જાય. મુક્તો વાસના કોને કહેવાય? થોડીક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને જગતના જીવની પેટે ખબર જ નથી કે આ વાસના કહેવાય, આને હેત કહેવાય. આ તો હોય જ ને, સંસારમાં છીએ આ તો હોય જ ને. અરે ભાઈ એ હોય, પરંતુ વિચાર રાખવાનો, બધાને કાઢી નહીં મૂકવાના, પરંતુ જરા છેટું રાખવાનું, નહીંતર શું દશા થાય. મહારાજે વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે બીજા ભાગમાં છેલ્લાનું 17મું વચનામૃત આવે છે. મહારાજ કે આ વાત બહુ ચમત્કારી છે. ભરતજીનું આખ્યાન આવે છે. શોર્ટમાં મહારાજે નિર્દેશ કર્યો છે. ભરતખંડ જેના નામ ઉપર ભારત દેશ પડ્યો એ ભરત રાજા હતા. ભરત રાજા. અને ભરત રાજાના નામ ઉપર આ ભારત દેશ પડેલો. ઋષભદેવજીને 100 પુત્રો હતા. 100માંથી એમણે 99ને પોતે વૈરાગ કરાયેલો અને એક ભરતજીને પોતાની જાતે વૈરાગ થયેલો. 100માંથી 99ને વૈરાગ કરાવીને મોકલી દીધેલા, કાંઈ માલ નથી આમાં. પણ ભરતજીને પછી રાજ મળ્યું અને એમને એમ થયું કે આ હું જેના માટે મથું છું, રાજ પડ્યું રહેશે, સંપત્તિ પડી રહેશે. અને એમને આ વિચાર આવ્યો, મારે જે ભેગું કરવાનું છે, મારી પોતાની મૂડી એ મારે ભેગી કરવી જોઈએ. એવા વિચારથી પોતે ભરતખંડનો ત્યાગ કરીને, આખા મોટા ચક્રવર્તી રાજનો ત્યાગ કરીને પોતે નીકળી ગયા. વનમાં જાય છે, વનમાં જાય છે. અને જંગલમાં જઈને, શાસ્ત્રોમાં પ્રસંગ લખેલો આવે છે, વનમાં ગયા અને ત્યાં જઈને એમણે એક પગે ગંગા નદીના કિનારે ઊભા રહીને એક વૃક્ષની છાયામાં એક પગે ઊભા રહીને ભગવાનનું તપ કરવા માંડ્યું. રાજ છોડ્યું છે, આખો મોટું ચક્રવર્તી રાજ હતું, છોડી દીધું. આખા ભારતના મોટા રાજા હતા. એક પર્ણકુટીરમાં, એક ઝૂંપડીમાં રહે છે, સાધુના વેશમાં છે. અને એમાં તપ કરતા કરતા એક દિવસ એમણે નજરે જોયું એક દ્રશ્ય. એક હરણ, મૃગ અને માદા મૃગ એટલે મૃગલી કહેવાય. અને મૃગલી એની પાછળ એક શિકારી એની પાછળ પડ્યો છે, એનો શિકાર કરવા માટે, મારવા માટે. આગળ હરણી પેલી મૃગલી ભાગી છે જીવ બચાવવા માટે, અને પાછળ પેલો શિકારી તીર કામઠા પહેલાના જમાનામાં રાખતા, તીર લઈને એને મારવા માટે પડ્યો છે. હરણી પોતાનો જીવ બચાવવા માટે કોઈ આધાર નહોતો અને નદી વચ્ચે આવી ગઈ, ગંગા નદી, ગંડકી નદી, બીજો શબ્દ એને સંસ્કૃતમાં ગંડકી નદી કહેવાય. અને નદીના કિનારે જ્યાં મૃગલી પહોંચી, એને વિચાર થયો કે હવે નક્કી મને મારી નાખશે, આગળ નદી છે. અને જીવ બચાવવા માટે સાંકડો પટ હતો, એણે કૂદકો માર્યો, એકદમ પેલી બાજુ કૂદકો માર્યો. અને કૂદકો મારતા મારતા મૃગલી સગર્ભા હતી. સગર્ભા એટલે સમજ્યા ને, પ્રેગ્નન્ટ હતી. મૃગલીના ઉદરમાં બચ્ચું હતું. અને જ્યાં કૂદકો મારવા જાય છે ત્યાં પેલી મૃગલીના ઉદરમાંથી પેલું બાળક, મૃગલીનું બચ્ચું સ્ત્રવી ગયું છે, તરફડિયા મારે છે, એ જીવે છે. પણ પેલી મૃગલી પેલી બાજુ પડતાની સાથે છે. જય સ્વામિનારાયણ. એનું મૃત્યુ થઈ ગયું છે. આ દ્રશ્ય કોણે જોયું? ભરતજીએ જોયું. પેલો શિકારી ત્યાં આવીને જોયું કે આ મૃગલી મરી ગઈ, એટલે એને પાછો વળી ગયો. પેલો ગંગા નદીનો પ્રવાહ, જોરદાર પ્રવાહ હતો પાણીનો, અને એમાં બચ્ચું પડ્યું, તરફડિયા મારવા માંડ્યો, તણાવવા માંડ્યો. નવજાત શિશુ, નવ જન્મેલું બાળક
મૃગલીનું બચ્ચું એ જોયું ને ભરતજીને દયા આવી ગઈ. એમણે એકદમ કૂદકો માર્યો પાણીમાં. શાના માટે? પેલા બચ્ચાને બચાવવા માટે. કૂદકો મારીને અંદર પડ્યા, બચ્ચાને તેડી લીધું. હવે પેલા મૃગલીના બચ્ચાને તણાતું હતું અને ભરતજી અંદર કૂદકો મારીને પડ્યા. તરતા આવડતું હતું એમને. પેલા બચ્ચાને પકડી લીધું, એકદમ કેડમાં તેડી અને બહાર લઈ આવ્યા. સ્વાભાવિક છે કે એક માનવતાની દ્રષ્ટિએ કોઈને પણ દયા આવે. દયાથી બચ્ચાને પકડી લીધું, બહાર લાયા, નવડાયું, કિનારે લાવીને સાફ કર્યું એને. પછી એણે વિચાર કર્યો કે આ બચ્ચાનું કોણ? એની મા મરી ગઈ છે, આ બચ્ચાનું કોણ? પોતાના આશ્રમમાં લઈ ગયા, ઝૂંપડી હતી એમાં લઈ ગયા. એને પછી તો બચ્ચાને પાળે ને પોષે ને મોટું કરે ને ખવડાવે ને નવડાવે ને પીવડાવે ને પોતાની જાતે કોઈ હતું જ નહીં, કોઈ આસિસ્ટન્ટ નહોતું ત્યાં, કોઈ નોકર ચાકર નહોતા. પોતાની જાતે મૃગલીના બચ્ચાને પાળવા માંડ્યો. સમય મળે ત્યારે થોડું ઘણું ધ્યાન ભજન પાછા કરે અને બચ્ચાને પાળવામાં, પોષવામાં, મોટું કરવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં એટલું બધું બચ્ચાની સાથે હેત થઈ ગયું, હેત બંધ થઈ ગયું. મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું થઈ ગયું. બચ્ચામાં મમત્વ થઈ ગયું. આ મારું બચ્ચું છે, મારું બચ્ચું છે. અને બચ્ચામાં એટલું બધું હેત થઈ ગયું, એટલું બધું હેત થઈ ગયું. ખવડાવી પીવડાવીને મોટું તો કર્યું. બચ્ચું મોટું થયું, 12 મહિનાનું થયું, મોટું થઈ ગયેલું. અને એક દિવસ બચ્ચું ચરવા માટે ગયું. રોજ એને ચરવા છોડતા હતા ને બચ્ચું ચરવા જંગલમાં ગયું અને આજે પાછું આવ્યું જ નહીં. આખી રાત મારું બચ્ચું ક્યાં ગયું, મારું બચ્ચું ક્યાં ગયું. સવાર પડી, ખોદવા નીકળ્યા. જેમ પેલો પાગલ માણસ થઈ જાય ને એમ મગજ પાગલ થઈ ગયું, બોલો. અને પાગલની જેમ આખા જંગલમાં ખોદવામાં નીકળ્યા. પણ બચ્ચું તો બીજા ટોળામાં ક્યાંક ભળી ગયેલું એટલે જતું રહેલું. ઘણું શોધ્યું પણ બચ્ચું મળ્યું નહીં. અને આ ભરતજીને એટલું બધું બચ્ચામાં હેત થઈ ગયું, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું કરતા કરતા, બોલો. ખાવાનું ભાવે નહીં, તપ જતું રહ્યું, ભગવાન ભૂલી ગયા, ધ્યાન ભજન જતું રહ્યું. શું કરવા આવ્યા હતા ને શું થઈ ગયું? હા, વિવાહ હતા ઘેર અને 12માનો કાગળ આવ્યો, કોકનું લગ્નનો કાગળ આવ્યો, મેલાનો કાગળ આવ્યો. આ વિવાહનું 12મું થઈ ગયું કે ને એવું થઈ ગયું, બોલો. એટલું બધું એ થઈ ગયું, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું એમ કરતાં કરતાં માંદા પડી ગયા, બોલો. બચ્ચાના વિયોગમાં બીમાર પડી ગયા અને એમાં ને એમાં એમનો દેહ પડી ગયો અને મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું કરતાં દેહ પડી ગયો. અને બીજે જન્મે મૃગલીને પેટ અવતાર લેવો પડ્યો. 3 જન્મ ધર્યા એવું શાસ્ત્રો કહે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને 3 જન્મની સજા થઈ ગઈ. 3 જન્મ માતાના ઉદરમાં ફરતી આવવું પડ્યું. એટલે આટલું બધું તપ કર્યું હતું તોય, એટલે આટલો બધો ત્યાગ કર્યો હતો તોય, રાજ છોડીને આવ્યા હતા તોય, આ તોય આવું થયું. કેમ થયું? મૃગલીના બચ્ચાને વિશે હેત થઈ ગયું. એ પાપે કરીને, સ્વામિનારાયણ ભગવાન આવો શબ્દ બોલ્યા છે, એ પાપે કરીને એમણે 3 જન્મ ધરવા પડ્યા. હવે પ્રશ્ન તમને પૂછું કે ભરતજીએ પાપ કર્યું હતું? એટલે મૃગલીના બચ્ચાને પાડ્યું એ પાપ કહેવાય? એને પાપ કહેવાય? સ્વામિનારાયણ ભગવાન આ શબ્દ બોલ્યા છે, એ પાપે કરીને એમને 3 જન્મ ધરવા પડ્યા. એ પાળવાની ના નથી. માર્યું હોય તો પાપ લાગે. એટલે આ મૃગલીના બચ્ચાને માર્યું હતું કે પાળ્યું હતું? તોય તે મહારાજ એવું બોલ્યા છે કે પાપે કરીને એમને 3 જન્મ ધરવા પડ્યા. એટલે માર્યાના પાપ કહેવાય, પાળ્યાને પાપ કહેવાય? પાળવાની ના નથી, એને મોટું કરવાની ના નથી, ખવડાવવા પીવડાવવાની ના નથી, પણ એમાં મમત્વ ભાવથી હેત કરવાની ના હતી કે મારું બચ્ચું, મારું બચ્ચું કરીને હેત કર્યું ને એટલે એને સજા થઈ. એ પાપ છે. એને પાળવું એ પાપ નથી, પરંતુ મારું બચ્ચું થઈ ગયું ને. હમણાં જો મારું ના મનાણું વાત, તમને એક પ્રશ્ન પૂછું. તમને પાડોશીના ઘરમાં ચોરી થાય અને 25 લાખનો સામાન જતો રહે તો એ તમને રડવું આવે કે ના આવે? દુઃખ થાય ના થાય? પહેલાં બેંકમાં બાજુમાં તમારી મકાનની બાજુમાં બેંક છે ને, બેંકમાં ચોરી ડકૈતી થઈ હોય અને આખી બેંક લૂંટાઈ ગઈ હોય તો તમને કાંઈ દુઃખ થાય? પણ તમારા ઘરમાંથી 5-25 હજારની ચોરી થાય તો એ દુઃખ થાય કે ના થાય? પહેલાં
પાડોશીનો જુવાન જોત જેવો છોકરો ધામમાં ગયો હોય, મૃત્યુ પામ્યો હોય તો દુઃખ થાય, ઠીક છે મોઢે થવા જવું પડે, પરંતુ થોડુંક થાય. પરંતુ તમારા ઘરમાં એક નાનું વેચનું છોકરું ધામમાં ગયું હોય 3 વાહનું, તો એ દુઃખ થાય કે ના થાય? કેમ? આ મારું મનાઈ ગયું છે એટલે, ઓલું મારું નથી મનાતું એટલે. આ બેંક તો બેંક ને, મારું કશું નહીં આમાં, એટલે આપણને કાંઈ દુઃખ નથી થતું. બીજાના ખિસ્સામાંથી લાખ પડી ગયા હોય તો કાંઈ દુઃખ ન થાય, તમારા ખિસ્સામાં 500 નોટ પડી ગઈ હોય ને તો આ રીતે દુઃખ થાય. કેમ દુઃખ થાય પહેલાં? કારણ કે મારું મનાણું છે એટલે.